ચેપ્ટર નંબર 3 ઇનપુટ અને આઉટપુટ એકમો. લાસ્ટ લેક્ચરમાં આપણે ઇનપુટ ડિવાઇસ શું છે એ આપણે જોયું. ત્યારબાદ ઇનપુટ ડિવાઇસના ટોપિક એટલે કે કીબોર્ડ છે, પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ છે અને માઉસ છે તેના વિશે આપણે જોયું. આજે આપણે ઇનપુટ ડિવાઇસના બાકીના જે નેક્સ્ટ ટોપિક છે એના વિશે જોઈશું અને આઉટપુટ ડિવાઇસ શું છે તેના વિશે ચર્ચા કરીશું. તો હવે પહેલું જોઈએ આપણે જોયસ્ટિક. તો કે ઇનપુટ ડિવાઇસમાં જોયસ્ટિક શું કાર્ય કરે છે? તો કે જોયસ્ટિક જે છે તે શું હોય છે? ઊભા ડંડા જે કે સ્ટિક કરીએ તે પ્રકારનું એક ઇનપુટ ડિવાઇસ હોય છે. જ્યારે જોયસ્ટિક છે તેને આપણે હલાવીએ છીએ સ્વિચ પર ખસેડીએ છીએ તે શું કાર્ય કરે છે? જે તરફ આપણે ખસેડીશું સ્ટિક હલશે તે તરફ કર્સર છે તે કર્સરને શું કરે છે? જે સ્ટિક હોય છે તેની દિશામાં જે ગ્રાફિક કર્સર હોય છે તેને શું કરે છે? ખસેડે છે. ત્યારબાદ જોઈએ તો કે કર્સર વડે જે નિર્દેશ કરે છે વિકલ્પ છે તેમાંથી કોઈ વિકલ્પ આપણે જે સિલેક્ટ કરીએ છીએ તે પસંદ કરવા માટે તે જોયસ્ટિકના ઉપરના ભાગમાં શું આપેલા હોય છે? બટન આપેલા હોય છે. તો તે બટન ઉપર આપણે ક્લિક કરીએ છીએ તો તેના જે વિકલ્પો છે તે વિકલ્પો આપણે સિલેક્ટ કરી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ આપણે કે જોયસ્ટિકનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે? તો કે જોયસ્ટિકનો ઉપયોગ ગેમ રમવા, પછી ટ્રેનિંગ સિમ્યુલેટરમાં એટલે કોઈ તાલીમ આપવાની હોય છે ત્યારે અને રોબોટના નિયંત્રણ માટે આપણે જોયસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ જોઈએ સ્કેનિંગ ડિવાઇસ. તો સ્કેનિંગ ડિવાઇસ શું છે? તો કે સ્કેનિંગ ડિવાઇસ છે તે સીધું ઇનપુટ કે નિવેશ મેળવવા માટે સીધું જુએ છે. એટલે કે કોઈ ડેટા મેળવેલા હોય છે તેમાંથી સીધા ડેટા જે મેળવેલા હોય તેને કમ્પ્યુટરમાં સીધા શું કરે છે? દાખલ કરે છે. સ્કેનિંગ ડિવાઇસ છે તેનો ઉપયોગ આપણે જોઈએ તો કે કીબોર્ડ તરફ તેમાં સ્કેનિંગ કરતી વખતે આપણે કીબોર્ડની કે માઉસની કોઈ પણ જરૂર પડતી નથી. સ્કેનિંગ પ્રક્રિયા માટે ખાલી સ્કેન જે ઓપ્શન હોય છે તે આદેશનો જ જરૂર હોય છે. કે જેવો સ્કેન આપણે આદેશ કરવામાં આવે છે ત્યારે ઓટોમેટિક શું કરે છે? તે ડેટા છે ઓટોમેટિક કમ્પ્યુટરમાં દાખલ કરી દે છે. હવે સ્કેનર આપણે બધાએ જોયું હશે કે કેવું સ્કેનર હોય છે આપણા મોબાઈલ પર પણ આવે છે એપ્લિકેશન. કોઈ ડોક્યુમેન્ટ હોય છે કોઈ વસ્તુ હોય છે એને સ્કેન કરીએ છીએ તો તે હાર્ડ કોપીની બધી જે વસ્તુ સ્કેન હશે તે બધી સ્કેન કરેલો કાગળ કે વિશે આપણા મોબાઈલમાં આવી જશે. આપણા મોબાઈલમાં આપણે તેને સોફ્ટ કોપી તરીકે રાખીને તો પણ આપણે તેને રાખી શકીએ છીએ. તો સ્કેનિંગ પ્રક્રિયામાં કારણે આપણે સમયનો બચાવ થઈ જાય છે અને ટાઈપ દ્વારા જે ભૂલો થાય છે તે ભૂલો થતી નથી. ફોટોગ્રાફર છે, નકશા છે તેમજ ઉચ્ચ ગુણવત્તાના જે દસ્તાવેજો છે તે બધા સીધા જ કોમ્પ્યુટરમાં શું કરે છે? સ્કેન કરે છે અને સ્કેન કરી સીધા કોમ્પ્યુટરમાં શું કરે છે? દાખલ કરવામાં આવે છે. ત્યારબાદ જોવાનું છે આપણે સ્કેનરના પ્રકાર કેટલા છે? કે સ્કેનરના 4 પ્રકાર છે. તો પહેલો પ્રકાર જોઈએ આપણે ઇમેજ સ્કેનર. તો કે ઇમેજ સ્કેનર શું કાર્ય કરે છે? તો કે ઇમેજ સ્કેનર છે તે કોપિયર મશીન જેવું જ હોય છે. તેમાં દસ્તાવેજ મૂકવામાં આવે છે અને સ્કેનિંગ પ્રક્રિયા દ્વારા જે ડિજિટલ સ્વરૂપે જે હોય છે તેને કમ્પ્યુટરના સંગ્રહમાં સંગ્રહ કરે છે. ત્યારબાદ શું કરે છે? તે એના પર દસ્તાવેજ જે હોય છે તે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં એટલે કે તેની ઇમેજમાં ફેરવે છે. કોઈ પણ દસ્તાવેજ હોય તેને પહેલા સ્કેન કરીને ક્યાં મૂકી દે છે? ડિજિટલ સ્વરૂપમાં મૂકી આપે છે અને ત્યારબાદ તે કમ્પ્યુટરને શું કરે છે? ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં એટલે કે ઇમેજમાં ફેરવી આપે છે. સ્કેનિંગ પ્રક્રિયા વડે ઇમેજને અન્ય કમ્પ્યુટરમાં મોકલી શકાય છે. તેમજ તેની નકલ કરવી એટલે કે તેની પ્રિન્ટ કરવી તો પણ કરી શકીએ છીએ. આપણે તેની નકલ એટલે બીજી કોપી કરાવી તો પણ કરીએ છીએ, નકલ કરી શકીએ છીએ. આપણે તે સ્કેનરને બીજા સ્કેનિંગ કરીને જે પ્રિન્ટ છે જે ઇમેજ છે તેને આપણે બીજા કોમ્પ્યુટરમાં મોકલીએ તો પણ મોકલી શકીએ છીએ અને તેની પ્રિન્ટ કઢાવી તો પણ આપણે કઢાવી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ હેન્ડહેલ્ડ કોમ્પ્યુટર એટલે કે બારકોડ સ્કેનર. તો કે હાથમાં સમય જતા જે નાના કદના જે કોમ્પ્યુટર છે તેને હેન્ડહેલ્ડ સ્કેનર એટલે કે બારકોડ સ્કેનર પણ કહેવામાં આવે છે. હેન્ડહેલ્ડ સ્કેનર છે તે શું કરે છે? વસ્તુની ઉપર રહેલા જે બારકોડ સ્ટીકર હોય છે આપણે તો મોલમાં જઈએ છીએ તો વસ્તુ ઉપર બારકોડ સ્ટીકર લખેલા હોય છે તો ગન જેવું હોય છે તો તેનાથી શું કરે છે? બારકોડ સ્ટીકર હોય છે એને શું કરે છે? તેના પર સ્કેન કરે છે અને સ્કેન કર્યા બાદ તેની જે પ્રાઇસ છે ઓટોમેટિક ક્યાં બતાવે છે? કોમ્પ્યુટરમાં બતાવે છે. તો એવી જ રીતે જે હેન્ડહેલ્ડ કોમ્પ્યુટર છે તે વર્ક કરે છે કે જે વસ્તુ છે તેના બારકોડ સ્ટીકર હોય છે તેના ઉપર શું કરે છે? તે વેલ્યુ બારકોડ સ્ટીકર રીડ કરે છે અને તેની જે વેલ્યુ હોય છે તે આપણને બતાવી દે છે. તો જે બારકોડ સ્ટીકર હોય છે તેને શું કહેવામાં આવે છે? યુનિવર્સલ પ્રોડક્ટ કોડ એટલે કે યુપીસી ટૂંકમાં કહેવાય. પૂરું નામ છે યુનિવર્સલ પ્રોડક્ટ કોડ. તો કે આ પ્રકારની શું હોય છે? સાંકેતિક પદ્ધતિ છે કે સ્કેનર જે છે તે જ આ પદ્ધતિને યુપીસી જે કહીએ છીએ યુનિવર્સલ પ્રોડક્ટ કોડ. તો કે સ્કેનર જે છે તે જ આ પ્રકારની જે પદ્ધતિ છે તેને વાંચી શકે છે એટલે કે બારકોડને વાંચે છે અને તેને અનુરૂપ કિંમતમાં ફેરવવાનું કાર્ય
કરે છે. આપણે કોઈ બારકોડ સ્ટીકરનો જે ભાષાઓ છે તે આપણે સમજી શકતા નથી, પરંતુ ફક્ત સમજે છે સ્કેનર. સ્કેનર સમજે છે અને તેની જે કિંમત હોય છે તે કિંમતનો શું કરે છે, અનુરૂપ કરી દે છે. ત્યારબાદ જોઈએ આપણે ઓપ્ટિકલ કેરેક્ટર રીડર કેરેક્ટર સ્કેનર. તો કે ઓપ્ટિકલ કેરેક્ટર રીડર સ્કેનરમાં શું હોય છે, તો કે ઇમેજ હોય છે, કોઈ ઇમેજ હોય છે, ઇમેજ હોય, ચિત્ર હોય કે કોઈ પ્રતિબિંબ હોય, એમાં તમે ઘણીવાર જોયું છે કે એની નીચે ઝીણા ઝીણા શું હોય છે, અક્ષર લખેલા હોય છે. તો જે ઇમેજ છે કે ચિત્ર છે કે પ્રતિબિંબ છે એની અંદરથી જે અક્ષર શોધવાનું કાર્ય કરે છે તેને શું કહેવામાં આવે છે, ઓપ્ટિકલ કેરેક્ટર રીડર સ્કેનર કહેવામાં આવે છે. કે કોઈ બી ઇમેજ હોય તેમાંથી જે અક્ષર શોધી લે છે. ત્યારબાદ આપણે તે ઇમેજમાં જે અક્ષર છે તેમાં આપણે એડિટિંગ કરવું હોય તો પણ તેની મદદથી આપણે શું કરે છે, તે ઇમેજ છે તેમાં આપણે અક્ષરોનું એડિટિંગ કરી શકીએ છીએ. કારણ કે કોઈ ચિત્ર છે, ઇમેજ છે, એમાં આપણે કોઈ એડિટિંગ કરે તો ખ્યાલ આવતો નથી. એના માટે આપણે કોઈ એડિટિંગ એમાં કરવું હોય તો પણ આપણે તે ઇમેજમાં એડિટિંગ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ ઓપ્ટિકલ માર્ક રીડર સ્કેનર. કે પેન કે પેન્સિલ વડે જે આપણે અત્યારે પરીક્ષા હોય છે, કોમ્પ્યુટરની હોય છે કે ચિત્રની હોય છે કે કોઈ ગવર્નમેન્ટ એક્ઝામ હોય છે, તો તેમાં આપણે ખબર છે OMR પદ્ધતિ આવે છે. OMR નું પૂરું નામ છે ઓપ્ટિકલ માર્ક રીડર. ઓપ્ટિકલ માર્ક રીડર થાય છે OMR નું પૂરું નામ. અને જે MCQ આપણે કહીએ છીએ તો કે MCQ નું પૂરું નામ છે મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન. શું છે MCQ જે કહીએ છીએ એનું પૂરું નામ છે મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન. તો કે પેન કે પેન્સિલ વડે જે આપણે બોર્ડ રાઉન્ડ કરીએ છીએ, કાટું બોર્ડ છે, ટપકું વર્તુળ કરીએ છીએ, તો આપણને તો ખબર છે આપણે એનો જવાબ બી છે કે આનો બીજાનો જવાબ બીજો છે કે ચોથાનો જવાબ ત્રીજો છે. આપણી પાસે ક્વેશ્ચન છે આપણને ખબર છે, પરંતુ કોમ્પ્યુટરને ખબર પડે છે કે તમે ના તેની માટે બધા બોર્ડ ટપકા સમાન જ હોય છે. પરંતુ જે ઓપ્ટિકલ માર્ક રીડર સ્કેનર છે તેના દ્વારા શું હોય છે, તેની ચકાસણી કરવામાં આવેલી હોય છે. અને જ્યારે બહુ વિકલ્પ ધરાવતા જે પ્રશ્નો હોય છે તેમાંથી કોઈ પણ એક વિકલ્પ હોય છે તેને OMR માં આપણે શું કરીએ છીએ, પેન કે પેન્સિલ વડે ઘાટું કરીએ છીએ અને તેના દ્વારા જે પેપર ચેક કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે, ઓપ્ટિકલ માર્ક રીડર સ્કેનર કહેવામાં આવે છે. કે એના દ્વારા શું થાય છે, તમારું જે એક્ઝામ આપે છે, જે ક્વેશ્ચન આન્સર શીટ હોય છે તે તેના દ્વારા સ્કેન થાય છે અને તમારા જેટલા માર્ક સાચા છે, ખોટા છે, બધું જ ઇનપુટ તમે ક્યાં બતાવે છે, તરત જ કોમ્પ્યુટરમાં બતાવે છે. તો જેવી આપણે OMR સ્કેન કરાવીએ છીએ એવું સામે આપણા કોમ્પ્યુટરમાં માર્ક્સ ડિસ્પ્લે થઈ જાય છે. ત્યારબાદ જોઈએ આપણે આ ચાર પ્રકાર જોઈએ કે શું હતા, સ્કેનરના ચાર ડિવાઇસ હતા. ત્યારબાદ છે મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેકોગ્નિશન. તો કે ચુંબકીય સારી અક્ષર ઓળખવા માટે એટલે કે મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેકોગ્નિશનનો ઉપયોગ થાય છે. ટૂંકમાં આપણે તેને MICR પણ કહીએ છીએ. MICR નું પૂરું નામ છે મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેકોગ્નિશન. તો કે આ પદ્ધતિ છે તેનો ઉપયોગ મુખ્યત્વે બેંક જે હોય છે, બેંક ક્ષેત્રમાં આનો ઉપયોગ વધારે થાય છે. પછી જે આ ટેકનોલોજી છે તેના દ્વારા આપણે જો કે પ્રિન્ટ કરેલા કોઈ દસ્તાવેજ હોય છે, બેંકમાં કોઈ પ્રિન્ટ કરેલા દસ્તાવેજ હોય છે કે ચેકમાં એકાઉન્ટ નંબર હોય છે કે ચેક નંબર હોય છે, આ પ્રકારની જે માહિતી હોય છે તે સીધી જ વાંચી શકે છે. કોણ વાંચી શકે તો કે MICR. MICR જે છે તે સંકેત માનવી દ્વારા સરળતાથી સમજી શકાય અને વાંચી શકાય તે પ્રકારના હોય છે. જ્યારે બારકોડ રીડરના જે અક્ષર હોય છે તે આપણે માનવી દ્વારા સરળતાથી સમજી પણ નથી શકતા, આપણે એને વાંચી પણ નથી શકતા. આ જે MICR ની જે ટેકનોલોજી છે તે આયર્ન ઓક્સાઇડ દ્વારા જે વિશિષ્ટ ચુંબકીય સાની હોય છે તેના વડે તે માહિતીને શું કરે છે, લખવામાં આવે છે. એટલે કે MICR ને આપણે સીધી વાંચવું હોય તો વાંચી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ ઇલેક્ટ્રોનિક કાર્ડ રીડર. તો કે પ્લાસ્ટિકમાંથી બને જે ઇલેક્ટ્રોનિક કાર્ડ છે તેની ઉપરની જે માહિતી વાંચવા માટે આપણે ઇલેક્ટ્રોનિક કાર્ડ રીડરનો ઉપયોગ કરીએ છીએ. કે ઇલેક્ટ્રોનિક જે કાર્ડ રીડર છે ઇલેક્ટ્રોનિક કાર્ડમાં રહેલી જે માહિતી હોય છે તેને સીધી શું કરે છે, કોમ્પ્યુટરમાં દાખલ થઈ શકે છે. હવે આપણે ઘણી બધી જગ્યાએ જોયું છે, આપણે ATM છે કે ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે એનો ઉપયોગ કરીએ છીએ. શું હોય છે, કાર્ડ રીડર હોય છે. જેવું આપણે કાર્ડ સ્ક્રેચ કરાવીએ છીએ આપણે આવી જાય છે, જેટલી અમાઉન્ટ કપાવીએ છીએ, જેવી અમાઉન્ટ આપણા કાર્ડમાંથી કપાય છે તરત આપણા મોબાઈલમાં મેસેજ આવી જાય છે કે આટલા રૂપિયા ડ્યુ થયા છે. તો એવી રીતના જે આ કાર્ડ રીડર છે તે જે ATM છે, ડેબિટ કાર્ડ છે, એ બધાને શું કહેવામાં આવે છે, ઇલેક્ટ્રોનિક કાર્ડ રીડર કહેવામાં આવે છે. તો કે આનો ઉપયોગ કરવા માટે આપણે આ જે ઇલેક્ટ્રોનિક કાર્ડ છે તેનો ઉપયોગ ક્યાં તો કે ચાલુ લેવડ દેવડ કરવી હોય, બિલ હોય કે શોપિંગ કરવી હોય એના માટે આપણે શું કરીએ છીએ, ઇલેક્ટ્રોનિક કાર્ડ રીડરનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ જોઈએ સ્પીચ રેકગ્નિશન ડિવાઇસ. તો કે સ્પીચ રેકગ્નિશન ડિવાઇસ એટલે કે ધ્વનિ ઓળખ ટેકો.
આ ટેકનોલોજીને કારણે આપણે કોઈ વસ્તુની ટાઈપ કરવું નથી પડતું કે કોઈ સિલેક્ટ નથી કરવી પડતી કે કોઈ સ્કેન કરીને આદેશ પણ નથી આપવો. જે વસ્તુ આપણે બોલીએ છીએ તે જ વસ્તુ સામે સુધી જાય છે, થોડીક જ સેકન્ડોમાં ઓપન થઈ જાય છે. સ્પીચ રેકોગ્નિશન વોઇસ સર્ચ આપણે બધાએ કર્યું જ હશે ટ્રાય, બરાબર? તો આપણે જે વસ્તુ બોલીએ છીએ એ વસ્તુ શું થાય છે, સામેની થોડી સેકન્ડમાં ઓપન થઈ જાય છે. ખાલી આપણે બોલવાની જ જરૂર પડે છે. જ્યારે આપણે કોઈ વિકલ્પ પણ સિલેક્ટ નથી કરવો પડતો કે તેને ઓપ્શન પણ કોઈ નથી આપવું પડતો કે કોઈ વસ્તુ ટાઈપ પણ નથી કરવી પડતી. પત્ર વ્યવહારમાં શાબ્દિક માહિતી લાંબી હોય તો સ્મૂથ લેખનની સ્પીચ ઇનપુટ તરીકે પણ આપણે તેને સ્પીચ રેકોગ્નિશનનો ઉપયોગ કરવો ત્યારે પણ કરી શકીએ છીએ. તેનો ઉપયોગ બોલીને કાર્ય કરવા માટે સ્વયં સંચાલિત પદ્ધતિના વિકાસ માટે પણ થાય છે. અને આપણે ઘણી જગ્યાએ જોઈએ હશે કે ઇલેક્ટ્રોનિક દુકાન હોય છે, ઇલેક્ટ્રિક દુકાનમાં ઊંચા સિમ કરે બોલે તો શું થાય છે, ડોર એની જાતે ઓપન થઈ જાય છે. તો શું હોય છે, ત્યાં વોઇસ રિસ્પોન્સ એટલે કે સ્પીચ રેકોગ્નિશન ડિવાઇસ ઇન્ક્લુડ હોય છે. આપણે જેવા એન્ટર કરીએ એને શું બોલે, ઊંચા સિમ એટલે ડોર સુધી જે સીધો ઓપન થઈ જાય છે. તેને શું કહેવામાં આવે છે, સ્પીચ રેકોગ્નિશન ડિવાઇસ. એટલે જેવી સ્પીચ બોલે છે એવી રીતે વસ્તુ શું કરે છે, કાર્ય કરે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો આપણી પાસે અત્યારે સ્માર્ટફોન છે. સ્માર્ટફોનમાં આપણે કોઈને કોલ કરવો તો ખાલી નામ બોલીએ છીએ અને કોલિંગ બોલીએ છીએ. કોલ XYZ એટલે ABC થી કરશે છે તો કોલ ABC કરશે, સીધો કોલ કોને લાગશે, ABC જે પર્સન હશે એને લાગશે, XY જે પર્સન હશે એને લાગશે. તો એવી રીતે ખાલી આપણે બોલવાની જરૂર પડશે તો ઓટોમેટિકલી આપણી વસ્તુ શું થાય છે તે પ્રમાણે કાર્ય કરે છે. ત્યારબાદ જોઈએ વિઝન આધારિત ડિવાઇસ. વિઝન આધારિત ડિવાઇસ એટલે દ્રષ્ટિ ઓળખ એકમ. જે તમે બધાએ જોયું હશે, જે ચોરસ કલરનું બોક્સ હોય છે. આપણે કોઈ વસ્તુ QR કોડ હોય છે, QR કોડ જેવી આપણે કોઈ બી વસ્તુ પેકેટ ખરીદીએ છીએ તેની ઉપર અત્યારે હોય છે QR કોડ. જે ચોરસ બોક્સમાં બ્લેક કલરનું આવે છે તેને શું કહેવામાં આવે છે, વિઝન આધારિત ડિવાઇસ એટલે QR કોડ પણ કહેવામાં આવે છે. તો કે આ ટેકનોલોજીનો ઉપયોગ રોબોટમાં કરવામાં આવે છે, પ્લેન ચલાવવું હોય છે, શસ્ત્રક્રિયા કરવી હોય છે, કોઈ સર્જરી કરવી હોય છે, જેવા જોખમી કોઈ કાર્ય કરવા હોય છે ત્યારે આપણે વિઝન આધારિત ડિવાઇસનો ઉપયોગ કરીએ છીએ. તે સિવાય તમે જુઓ તો કે કોઈ અપંગ વ્યક્તિ છે તેને કોમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડે છે તો ત્યારે પણ તે આનો ઉપયોગ કરી શકે છે. વિઝન આધારિત ડિવાઇસમાં જે કેમેરા હોય છે તેનો ઉપયોગ ઇનપુટ ડિવાઇસ તરીકે કરવામાં આવે છે. જ્યારે લેપટોપનો ઉપયોગ છે તે ચહેરાની ઓળખ માટે પણ તેમાં કહેવાય. કારણ કે કોઈ પર્સન એવું છે તો જેનો ચહેરો ખબર નથી, લેપટોપના કેમેરામાંથી આપણે તેનો ચહેરો શું કરીએ છીએ, ફેસ કરે છે અને સામે જે સ્કેન હોય છે તેના દ્વારા આપણને ખબર પડે છે કે આ વ્યક્તિ તે છે કે બીજું કોઈ છે એટલે તેની શક્યતા ચકાસી શકાય છે. ત્યારબાદ જોઈએ કે વિઝન આધારિત ડિવાઇસનો ઉપયોગ આપણે QR કોડ સમજવા કે બાળકોને વાંચવા માટે પણ તેનો ઉપયોગ કરી શકીએ છીએ. આજે આપણે જોયા કે શું હતા, ઇનપુટ ડિવાઇસ હતા. હવે બાકીના આપણે જોવાના છે આઉટપુટ ડિવાઇસ. તો કે આઉટપુટ ડિવાઇસ એટલે શું? આઉટ એટલે બહાર, પુટ એટલે મૂકવું, ડિવાઇસ એટલે સાધન. એવી રીતે શું બને છે, આઉટપુટ ડિવાઇસ બને છે. આઉટ એટલે બહાર, પુટ એટલે મૂકવું અને ડિવાઇસ એટલે સાધન. કમ્પ્યુટરમાંથી પરિણામને બહાર મૂકવા કે દર્શાવવા માટે ઉપયોગી જે એકમ હોય છે તેને શું કહેવામાં આવે છે, આઉટપુટ ડિવાઇસ કહેવામાં આવે છે. કમ્પ્યુટરમાં દાખલ કરેલ માહિતી પર પ્રક્રિયા કરી જે ઉપયોગકર્તાને દર્શાવવામાં આવતા જે પરિણામો છે તેને પણ શું કહેવામાં આવે છે, આઉટપુટ કહેવામાં આવે છે. કમ્પ્યુટરમાં જે એકમો હોય છે તે શું કરે છે, આઉટપુટ સુધી પહોંચવા માટે ઉપયોગકર્તા સુધી પહોંચાડવાનું કાર્ય જે હોય છે તે કોણ કરે છે, આઉટપુટ ડિવાઇસ કરે છે. મોનિટર છે, પ્રિન્ટર છે, એ બધા શું હોય છે, પ્રચલિત આઉટપુટ ડિવાઇસ કહેવામાં આવે છે. આઉટપુટ ડિવાઇસમાં પ્રોજેક્ટર હોય છે, વોઇસ રિસ્પોન્સ હોય છે તેનો પણ સમાવેશ કરવામાં આવે છે. આવી રીતના જુદા જુદા વડે જે ડિવાઇસ હોય છે તે અમુક જે ડિવાઇસ છે તે શું કરે છે, આઉટપુટ ડિવાઇસને હોય છે અને અમુક જે ડિવાઇસ છે તે શું હોય છે, ઇનપુટ ડિવાઇસ હોય છે. તો હવે પેલું આઉટપુટ ડિવાઇસમાં પહેલો ટોપિક આપણે જોઈએ મોનિટર. કે મોનિટર એટલે શું? કે મોનિટર એ આઉટપુટ ડિવાઇસનું સૌથી વધુ પ્રચલિત એક્ઝામ્પલ આપણે કહી શકીએ તે પ્રકારનું છે. એટલે જ્યારે આપણે આઉટપુટ ડિવાઇસના સૌથી પહેલા શેની જરૂર પડે છે, મોનિટરની પડે છે. એટલે મોનિટર એ આઉટપુટ ડિવાઇસની સૌથી પ્રચલિત અને ઉપયોગમાં લેવામાં આવતું સાધન છે. આઉટપુટને કમ્પ્યુટરમાં ટેલિવિઝન જેવા દ્રશ્યો ઉપર એટલે સ્ક્રીન ઉપર રજૂ કરવાનું કાર્ય કોણ કરે છે, મોનિટર કરે છે. ઇનપુટ એટલે કે કીબોર્ડ માઉસ આપણે ડેટા અંદર નાખી દઈએ છીએ પરંતુ આપણે સ્ક્રીન ઉપર બતાવવાનું કાર્ય કોણ કરે છે, તો કે મોનિટર કાર્ય કરે છે. મોનિટરમાં જોવા મળતું જે આઉટપુટ છે તે વાંચવાના હેતુ માટે છે, જેમાં જૂનાની રીતે આપણે શું કરીએ છીએ, સોફ્ટ કોપી પણ કહીએ છીએ. જે મોનિટરમાં જે વસ્તુ છે આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ તેને શું હોય છે, તે ખાલી વાંચવા માટે જ હોય છે, તેથી તેને સોફ્ટ કોપી આઉટપુટ કહીએ છીએ. પરંતુ જો મોનિટરમાં જે જોવા મળતી વસ્તુ છે તેની આપણે પ્રિન્ટ કઢાવીએ છીએ એટલે કે હાર્ડ કોપી બહાર કઢાવીએ છીએ
તો તેને શું કહેવામાં આપણે આવે છે તો તેને આપણે હાર્ડ કોપી આઉટપુટ કહીએ છીએ। જે આપણને મોનિટરની સ્ક્રીન ઉપર જોવા મળે છે તેને શું કહીએ છીએ સોફ્ટ કોપી આઉટપુટ કહે છે। પરંતુ મોનિટરની મદદથી પ્રિન્ટરની મદદથી આપણે શું કરીએ છીએ તેની પ્રિન્ટ કઢાવીએ છીએ તો તેને શું આપણે કહીએ છીએ હાર્ડ કોપી આઉટપુટ કહીએ છીએ। હવે ત્યારબાદ જોઈએ કે મોનિટરમાં પણ જુદી જુદી રીતના શું હોય છે માહિતી પ્રદર્શિત કરવામાં આવે છે। તો કે પહેલાના જમાનામાં આપણે સીઆરટી એટલે જે આપણું લેબમાં છે એ સીઆરટી કોમ્પ્યુટર છે એટલે કે કેથોડ રે ટ્યુબ તે પ્રકારના કોમ્પ્યુટર છે। જ્યારે અત્યારે નવી જનરેશન એલસીડી અને એલઈડી કોમ્પ્યુટર આવ્યા છે તો કે હાલમાં જે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે એલસીડી નું પૂરું નામ થાય છે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે અને એલઈડી નું પૂરું નામ થાય છે લાઇટ એમિટિંગ ડાયોડ્સ। લાઇટ એમિટિંગ ડાયોડ્સ એ એલઈડી નો ફૂલ ફોર્મ છે અને સીઆરટી નો છે કેથોડ રે ટ્યુબ। તો કે આ પ્રકારના જે એલસીડી અને એલઈડી પ્રકારના જે મોનિટર છે તે શું હોય છે ઘણા પ્રચલિત મોનિટર બન્યા છે તે વજનમાં કેવા હોય છે હલકા હોય છે કદમાં પાતળા હોય છે અને ઓછી જગ્યા રોકે તેવા હોય છે। જ્યારે પહેલાના મોનિટર શું હતા જગ્યા પણ વધારે રોકે નહીં વજન પણ વધારે હતો અને તેની સ્પેસ પણ વધારે હતી। જ્યારે અત્યારના મોનિટર શું હોય છે હલકા હોય છે સ્પેસ બી ઓછી જોઈએ છે અને વજનમાં પણ કેવા હોય છે હલકા હોય છે। ત્યારબાદ આપણે જોઈએ પ્રિન્ટર તો કે પ્રિન્ટર એ આઉટપુટ ડિવાઇસનું એક્ઝામ્પલ જ છે। પ્રિન્ટરની મદદથી કાગળ ઉપર આપણે પ્રિન્ટ કરીએ છીએ અને હાર્ડ કોપી કરી સ્વરૂપે તેને આઉટપુટ મેળવી શકીએ છીએ। હાલ બજારમાં અનેક પ્રકારના પ્રિન્ટર ઉપલબ્ધ છે અને બધા પ્રિન્ટરની સુવિધા શું હોય છે અલગ અલગ હોય છે। તો આજે આપણે જોઈએ છે ત્રણ પ્રિન્ટર કેરેક્ટર પ્રિન્ટર એટલે શું લાઇન પ્રિન્ટર એટલે શું અને પેજ પ્રિન્ટર એટલે શું। કેરેક્ટર પ્રિન્ટરને બીજું આપણે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર તરીકે પણ ઓળખીએ છીએ। લાઇન પ્રિન્ટરને આપણે ઇન્કજેટ પ્રિન્ટર તરીકે પણ ઓળખીએ છીએ અને પેજ પ્રિન્ટરને આપણે લેસર પ્રિન્ટર તરીકે પણ ઓળખીએ છીએ। પેલું જોઈએ કેરેક્ટર પ્રિન્ટર એટલે શું તો કે કેરેક્ટર પ્રિન્ટરમાં એક પછી એક અક્ષર સ્વરૂપે શું હોય છે ટપકા સ્વરૂપે તેને પ્રિન્ટર પ્રિન્ટ કરે છે તેથી તેને કેરેક્ટર પ્રિન્ટર કહેવામાં આવે છે કે તેમાં એક એક માહિતી છે તેને ટપકા કે ડોટ સ્વરૂપે લખે છે કારણ કે એક એક જે અક્ષર હોય છે કે એક એક જે ફોન્ટ હોય છે તેને શું કરે છે કે માહિતીને ટપકા કે ડોટ સ્વરૂપે છાપવામાં આવતા હોવાથી તેને શું કહે છે કેરેક્ટર પ્રિન્ટર ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર પણ કહેવામાં આવે છે અને કેરેક્ટર પ્રિન્ટર પણ કહેવામાં આવે છે બંને નામ છે। કે આ પ્રકારના જે પ્રિન્ટર હોય છે તે કિંમતમાં સસ્તા હોય છે પરંતુ તે એક પછી એક અક્ષર માહિતી છાપતા હોવાથી તેનું કાર્ય શું હોય છે બહુ ધીમું હોય છે અને તેનું કામ કરવામાં શું લાગે છે વાર લાગે છે। ત્યારબાદ જોઈએ આપણે લાઇન પ્રિન્ટર તો કે એક પછી એક લીટી સ્વરૂપે જે માહિતી છાપે છે તેને શું કહેવામાં આવે છે લાઇન પ્રિન્ટર કહેવામાં આવે છે। આ પ્રકારના પ્રિન્ટર છે તે શાહીની મદદથી નાના જે બિંદુ હોય છે તેને શું કરે છે છટકાવ કરે છે અને માહિતી જે હોય છે તેને પ્રિન્ટ કરે છે અને ઇન્કજેટ પ્રિન્ટર તરીકે પણ તેને ઓળખવામાં આવે છે। ત્યારબાદ આપણે જોઈએ પેજ પ્રિન્ટર તો કે એક સાથે આખા પેજની શું કરે છે લેસર કિરણોની મદદથી પ્રિન્ટ કાઢી આપે છે તેને શું કહેવામાં આવે છે લેસર પ્રિન્ટર કહેવામાં આવે છે। પેજ આખું પેજ જે હોય છે તે પેજમાં ચિત્ર હોય કે કોઈ ઇમેજ હોય કોઈ પણ વસ્તુ હોય છે તો કે બધું શું કરે છે એક જ પેજમાં એક જ સાથે તેની પ્રિન્ટ કાઢે છે શેના મદદથી તો કે લેસર ટેકનોલોજીની મદદથી તો તેને શું કહેવામાં આવે છે પેજ પ્રિન્ટર કહેવામાં આવે છે। આ પ્રકારના પ્રિન્ટર શું હોય છે કિંમતમાં મોંઘા હોય છે પરંતુ એક સાથે તે આખા પેજની પ્રિન્ટ કરતા હોવાથી તેની કામગીરી શું હોય છે ખૂબ જ ઝડપ હોય છે। એટલે આજે આપણે ત્રણ પ્રકાર જોઈએ પ્રિન્ટરના તો કે પહેલું છે કેરેક્ટર પ્રિન્ટરને ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર પણ કહેવામાં આવે છે। બીજું છે લાઇન પ્રિન્ટરને ઇન્કજેટ પ્રિન્ટર પણ કહેવામાં આવે છે અને બીજું છે પેજ પ્રિન્ટર તો કે પેજ પ્રિન્ટરને લેસર પ્રિન્ટર પણ કહેવામાં આવે છે। ત્યારબાદ આપણે જોઈએ પ્રોજેક્ટર તો કે પ્રોજેક્ટર તો આપણે બધાએ જોયું છે કે કેવું હોય છે તો કે પ્રોજેક્ટર છે તે પણ શું છે કે આઉટપુટ ડિવાઇસનું એક્ઝામ્પલ છે। દીવાલ કે સ્ક્રીન ઉપરની જે સમતલ સપાટી હોય છે તેને કમ્પ્યુટરના આઉટપુટ મેળવવા માટે તેને ઉપયોગી સાધન જે હોય છે તેને શું કહેવામાં આવે છે પ્રોજેક્ટર કહેવામાં આવે છે। તે શૈક્ષણિક માહિતી હોય છે શાબ્દિક હોય છે ચિત્ર હોય છે ધ્વનિ હોય છે આલેખ હોય છે એનિમેશન હોય છે જેવી કોઈ પ્રોજેક્ટરની મદદથી ખૂબ જ સરળતાથી આપણે સમજી શકીએ છીએ તેવી સમતલ જે સપાટી પર દર્શાવવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે પ્રોજેક્ટર કહેવામાં આવે છે। પ્રોજેક્ટરના ઉપયોગથી આપણે જ્ઞાન મેળવવા માટે કે શીખવા માટેનું કોઈ નિર્દેશન કે રજૂઆત કરવી તો પણ આપણે તેનો ઉપયોગ કરીએ છીએ અને અત્યારે હાલમાં આપણે જોઈએ તો હાલના જે બજારમાં છે તે નવું પ્રેઝન્ટેશન રજૂ કરવા માટે આપણે પાવર પોઈન્ટ છે ફ્લેશ છે એ બધાનો પણ આપણે તેનો ઉપયોગ કરીએ છીએ શેના માટે તો કે પ્રેઝન્ટેશન કરવા માટે। ત્યારબાદ જોઈએ આપણે વોઇસ રિસ્પોન્સ
વોઇસ રિસ્પોન્સ એ શું છે તો કે ધ્વનિના જે રૂપમાં પ્રતિક્રિયા આપે છે આપણને. વોઇસ રિસ્પોન્સ એ શું છે કે આઉટપુટ ડિવાઇસનું પણ એક્ઝામ્પલ છે. આ જે ટેકનોલોજી છે તે શું કરે છે, મોનિટર છે, પ્રિન્ટર છે કે પ્રોજેક્ટર છે, જેવા જે આઉટપુટ એકમો છે તેને વાંચવાની જગ્યાએ શું કરે છે, સીધું વોઇસ રિસ્પોન્સ આપે છે. એટલે તે પ્રકારના ડિવાઇસનો ઉપયોગ કરે છે અને માહિતી જે છે તેને ધ્વનિને સ્વરૂપે શું કરે છે, સાંભળવામાં આવે છે. અને તેમાં રહેલી જે સંગ્રહ હોય છે, જે શાબ્દિક માહિતી હોય છે તેને ધ્વનિના સ્વરૂપે શું કરે છે, આપણને પાછી આપે છે, એટલે કે રજૂ કરે છે. તો આ જે છે તે શું હતું, વોઇસ રિસ્પોન્સ હતું. તો વોઇસ રિસ્પોન્સના આપણે એક્ઝામ્પલ જોઈએ તો કે વિડિયો ગેમ્સ છે, સ્વયં સંચાલિત જવાબ આપતા આન્સરિંગ મશીન છે, ચેતવણી આપતા એલાર્મ યંત્ર છે, પૂર્વ નિયોજન નિશાની ધરાવતા સિગ્નલ છે. આ બધા આપણે જોઈ શકીએ તો બધા શું છે, આપણે વોઇસ રિસ્પોન્સ કહી શકીએ છીએ. તો આજે આપણે ચેપ્ટર નંબર 3 ઇનપુટ અને આઉટપુટ એકમો આપણે કમ્પ્લીટ કર્યું છે. લાસ્ટ લેક્ચરમાં પણ આપણે ઘણા ઇનપુટ એકમો એટલે શું છે, ઇનપુટ ડિવાઇસ શું છે, અમુક ટોપિક ત્યારે જોઈએ આજે બાકીના ટોપિક છે ઇનપુટ ડિવાઇસ સાથે તે આજે જોયા. અને ત્યારબાદ આપણે આઉટપુટ ડિવાઇસના કયા ટોપિક છે, આઉટપુટ ડિવાઇસ શું છે તે પણ આજે જોયું. નેક્સ્ટ લેક્ચરમાં આજે આપણે ચેપ્ટર નંબર 3 કમ્પ્લીટ કરીશું.